યશરાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સની મહારાજ ફિલ્મને લઈને સમાચાર। ફિલ્મ ઉપર હાઈકોર્ટનો સ્ટે યથાવત। ગુજરાત હાઈકોર્ટના જજ મહારાજ ફિલ્મ જોશે। ફિલ્મ જોયા પછી મનાઈ હુકમ હટાવવા અંગે તેઓ નિર્ણય લેશે। આવતીકાલ સુધી ફિલ્મ ઉપર મનાઈ હુકમ યથાવત રાખવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટના જજ ફિલ્મને જોશે અને ત્યારબાદ મનાઈ હુકમ હટાવવો કે નહીં તેને લઈને નિર્ણય લેવામાં આવશે। આપને જણાવી દઈએ કે મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાયના લોકો તરફથી સતત વિરોધ થઈ રહ્યો છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નેટફ્લિક્સ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ઓટીટી ઉપર કોઈ પણ અમારે પિક્ચર બતાવવાનું એના માટે કોઈ પરમિશન કે સર્ટિફિકેશનની જરૂર નથી એઝ પર એક્ટ। અમે એવું કહ્યું કે ભાઈ એવી કોઈ સર્ટિફિકેશનની જરૂર ના હોય પણ કોઈ પણ આવું કોમી કે ધર્મને લાગણી દુભાય એવું રોકાવવાની અમારી ફરજ બને છે। કારણ કે તમે કાલ ઉઠીને હું તો એવું માનું છું કે વીર ભગતસિંહના અંગ્રેજોએ ફાંસી લટકાયા હતા એટલે એમને ટેરરિસ્ટ ના કહેવાય। કાલ ઉઠીને ટેરરિસ્ટ તરીકે એમને બતાવે તો કોઈ સંજોગ અમે સાંખી ના લઈ શકીએ હિન્દુઓ કે આપણે ભારતીયો। એટલે અંગ્રેજોના જજોના જજમેન્ટ ઉપર આ કોર્ટમાં તમે એમ કહો કે અમે એટલે પિક્ચર બનાવ્યું છે તો એ ગેરવાયો છે। અમારી એક જ વિનંતી હતી કે કોઈ પણ ભગવાન કે કોઈ પણ મહંશ્રી કે સાધુ સંતોને ખોટી રીતે ચિતરાયા હોય કે આપણા સંસ્કૃતના શ્લોકોનું અર્થઘટન ખોટી રીતે થયું હોય તે રેખાઓ જોઈએ। અમારી બીજી કોઈ આમાં માગણી જ નહોતી અને નામદાર હાઈકોર્ટે ખૂબ જ શાંતિથી સાંભળ્યા અને સામેવાળાને પણ એવું લાગ્યું કે હવે આ વસ્તુ સમજવી પડશે એટલે એમણે પણ તૈયારી બતાવી છે કે આ પિક્ચર નામદાર હાઈકોર્ટને બતાવવાનું અને નામદાર હાઈકોર્ટને યોગ્ય લાગે એ એમનું જે યોગ્યતા પ્રમાણે એને માન્યતા આપશે।